રાત્રે મોડેથી ગાંધીનગર જવા નીકળ્યા અને રસ્તામાં આ ગોડાઉન જોયું. પછી ખ્યાલ આવ્યો કે મેં એકવાર વિડીયો જોયો હતો ને, એમાં રણજીતે બતાવ્યું હતું કે એમના બનેવી જે છે કરણજી, એમનો અહીંયા સ્ટુડિયો છે, ગોડાઉન છે. અંદર જુઓ, હું તમને બતાવું. આ વિડીયોમાં દેખાય છે ને કરણજી, એમના ડીજેનું બધું છે. તો આ ગોડાઉનની અંદર એ મૂકે છે બધું. મેં મુલાકાત લીધી ત્યાંની. પછી ત્યાં એમના બધા સગાવાલા હતા જ. અને મેં જાતે જઈને જ ધવલને એવું કીધું કે મને પણ વિડીયો બનાવી આપો. આમ તો હું ઠાકોર ફેમિલીના ઘણા વિડીયો જોઉં છું, પણ આજે જાતે જ રૂબરૂ મને જોવા મળ્યું આ બધું. પછી એમના મોટા ભાઈ છે, એ હું તમને બતાવું હમણાં. કરણજીના જે મોટા ભાઈ છે ને, એ એમના સાથે પણ મારી મુલાકાત થઈ. કરણજીના મોટા ભાઈ બતાવું તમને, જુઓ. આ છે ને, આ જેકેટવાળા એ કરણજીના મોટા ભાઈ છે. એમની સાથે મુલાકાત કરી. એમણે કીધું બી ખરું કે બેન, ગાંધીનગરમાં કંઈ પણ કામ હોય તો જરૂરથી કહેજો. બહુ મસ્ત સ્વભાવ છે બધાનો. બીજા સાથે તો નથી મળી, પણ આ લોકોને મળી, બહુ મજા આવી. અને નજીક જ છે મારા ફ્લેટની, થોડીક જ દૂર થાય. વોકિંગ ડિસ્ટન્સ કહીએ તો પણ ચાલે. તો ઠાકર ફેમિલીના એક સભ્ય સાથે મળવાનું થયું એમ કહીએ તો ચાલી જાય. હવે ફરીથી બીજા લોકો ક્યારે મળે છે એ જોઈએ. ઈચ્છા તો છે કે બધા સાથે મળીએ, કારણ કે સંજય, રણજીત અને બીજા ભાઈનું નામ શું છે મને નથી આવડતું, પણ બધાના વિડીયો જોઉં છું. અત્યારે યાદ નથી, પણ મજા આવે છે જોવાનું એમને. આ જુઓ, કરણજી દેખાય છે ને, મોટા મોટા ફોટા ભાવભીની શ્રદ્ધાંજલિના અહીં મૂક્યા છે. ખરેખર બહુ નાની ઉંમરે એમનું નિધન થયું, ખોટું કહેવાય. કેટલું સરસ વસાવેલું છે બધું, પણ એ જાણે ભોગવવા ન રહ્યા. આ બધો સામાન એમનો છે. ભગવાનની જેવી ઈચ્છા હોય એ પ્રમાણે થાય છે. અત્યારે સિઝન નથી એટલે રિપેરિંગ કામ ચાલુ હતું. પાછા દિવસ દરમિયાન મળી અને અમે નીકળી ગયા. બહારથી ડિસ્પ્લે આ રીતે થાય છે. પાછળ અમારા ઘર છે. રાત્રે સરખો વિડીયો નહોતો આવ્યો, એટલે પછી પાછા દિવસે ત્યાંથી નીકળતા એ ભાઈએ બૂમ પાડી. પાછા અમે ત્યાં મળવા ગયા. એકવાર આશા રાખું કે ફરીથી ઠાકોર ફેમિલી સાથે મળવાનું થાય અને વાતચીત કરીએ તો મજા આવે. જો અહીંથી દૂર થોડું દૂર થાય, મારું ઘર ત્યાં જ છે. અને થોડે દૂર વોકિંગ ડિસ્ટન્સ પર જ એમનું આ ગોડાઉન આવેલું છે.